દિવાળી પર બુલ્સ પોતાના જોશમાં આજે તેજીના ફટાકડા. બેંક નિફ્ટીએ સતત બીજા દિવસે નવા શિખર બનાવ્યા. નિફ્ટીએ ઇન્ટ્રાડે 25,900નો અંક વટાવ્યો. જોકે પછી થોડી હળવી પ્રોફિટ બુકિંગ જોવા મળી અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ખરીદી જોવા મળી. આજે પીએસયુ બેંકો સૌથી વધુ તેજીમાં. ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો, જ્યારે ઓઇલ એન્ડ ગેસ અને આઈટી શેરોમાં તેજી, પરંતુ મેટલ, એફએમસીજી અને રિયલ્ટીમાં દબાણ. દિવાળીથી દિવાળી સુધી ડિફેન્સ થીમ રહી સૌથી ધમાકેદાર. લગભગ 30%ના આપ્યા રિટર્ન. કેપિટલ માર્કેટ, ફાઇનાન્શિયલ્સ, ઓટો શેર્સે પણ આપ્યા સારા રિટર્ન. બેંક નિફ્ટીએ પણ આપ્યા ડબલ ડિજિટ રિટર્ન, જ્યારે કે સેન્સેક્સ નિફ્ટી લગભગ 6% વધ્યા. મજબૂત પરિણામોને કારણે રિલાયન્સના શેરમાં આવ્યો ઉછાળો. લગભગ 2.5% વધ્યો અને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. રિલાયન્સની 1.5 લાખ કરોડને પાર પહોંચી આવક. માર્જિનમાં પણ ઉછાળો. O2C અને જીઓનું પણ અને રિટેલનું પણ શાનદાર પરફોર્મન્સ. બીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન પછી એચડીએફસી બેંકના શેરમાં આવ્યો ઉછાળો. આરબીએલ બેંકમાં 60% હિસ્સો ખરીદવાશે એમઆરએચ એનબીડી. તો આરબીએલ બેંક સાથે ફેડરલ બેંક પણ ફ્યુચર્સના ટોચના ગેનર્સમાં સામેલ. મજબૂત પરિણામોને કારણે એયુ બેંકનો શેર લગભગ 6% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર. પરિણામ પછી આઈડીએફસી ફર્સ્ટ બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં પણ ખરીદી. પરિણામો પછી આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ એનર્જી અને હેવેલ્સમાં નરમાશ.